નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું સચિન પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગણિતમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને આવી ગયો છું. બરાબર, આ પ્રશ્નો તમારી પરીક્ષામાં 100% પૂછાશે. એટલે તમારે આ પ્રશ્નો હાલ ને હાલ જ કરી લેવાના છે. આપણે એનું સોલ્યુશન નથી કરવાના, પણ ખાલી તમને હું પ્રશ્નો બતાવીશ. અને હા, એનું સોલ્યુશન તો છે જ પાછું. બરાબર, એનું સોલ્યુશન છે એટલે એની ચિંતા તમે કરતા નહીં. બરાબર, સરસ મજાના પ્રશ્નો છે, સરસ મજાની આઈએમપી તમારા માટે લઈને આવ્યા છે. પરીક્ષામાં વારંવાર આ દાખલાઓ પૂછાય છે, માટે દાખલા લઈને આવ્યા છે. તો આ દાખલા તમારે સારી રીતે કરી લેવાના છે. બરાબર, પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10 નો પાઠ નંબર 1 છે. એની અંદર શું છે ભાઈ? વાસ્તવિક સંખ્યાઓ, બહુપદીઓ અને દ્વિચલ સુરેખ સમીકરણ છે. અહીંયા શું છે ભાઈ? સમીકરણ. ઓકે, ચલો તો આપણે એને આજે આઈએમપી જોવાની છે. સરસ મજાનો દાખલો છે. પહેલો જોજો ફટાફટ. કયો દાખલો છે? તો નીચે આપેલ પૂર્ણાંકોના અવિભાજ્ય અવયવની રીતે ગુસા અને લસા શોધો. સરસ મજાનો દાખલો છે. આ દાખલો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, એટલે હાલ જ કરી લેજો. બરાબર, ચલો સ્ક્રીનશોટ લઈ લો. ફટાફટ લઈ લીધો. ચલો 1 2 3 4 5. બરાબર, ચલો બીજો પણ દાખલો છે, સરસ મજાનો, એ જ રીતનો છે. બરાબર, આ દાખલો પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, કરી લેજો મિત્રો. ચલો એના પહેલા જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોની લિંકને પણ તમારા મિત્રોમાં શેર કરી દેજો, જેથી તમારી સાથે સાથે એમની પણ સારા માર્ક્સ આવી શકે. બરાબર, ચલો બીજું શું છે ભાઈ? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. બરાબર, આઈએમપી પ્રશ્ન, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ ખાસ કરી લેવાનો છે મિત્રો. ચલો મિત્રો, કરી દીધો. ફટાફટ કરી દો. ચલો સ્ક્રીનશોટ લઈ લો મિત્રો. ચલો ફટાફટ. ચલો થઈ ગયું. હજી જોઈએ, આ પણ સારો દાખલો છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. આ દાખલો તમારે કરી જ લેવો જોઈએ. બરાબર, ચલો શું છે ભાઈ? એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ. સરસ મજાનો દાખલો છે. 36 મિનિટ બાદ બંને ફરીથી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. ચલો સાબિત કરું કે √2 અસમમિત સંખ્યા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો મિત્રો, મોસ્ટ આઈએમપી. ચલો આ દાખલો કરી જ લેવો છે. બરાબર, હા, બેઝિક વાળાને બોર્ડની એક્ઝામમાં નહીં પૂછાય, પણ પ્રથમ પરીક્ષા અને વાર્ષિક પરીક્ષામાં પૂછાશે. પ્રથમ પરીક્ષા અને જે બીજી પરીક્ષા આવે છે તમારી સ્કૂલમાં, એમાં તમારે આ દાખલો પૂછાઈ શકે છે. બરાબર, એટલે આ દાખલાને પણ સ્કીપ ના કરી શકાય. હા, ચલો એક બીજી વાત તમને કહી દઈએ. અહીંયા √2 છે, તો હવે √3 આવે, આની જગ્યાએ √3 આવે તો તમને આ દાખલો આવડવો જોઈએ. બરાબર, ચલો ફટાફટ જોઈએ છે. √2 છે આ પણ. √3 વાળું મેં કીધું, પણ એની સાથે સાથે આ એક ઉદાહરણ દાખલો છે. આ ઉદાહરણનો દાખલો ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, માટે તમારે આ દાખલો કરી લેવો જોઈએ. ચલો સ્ક્રીનશોટ લઈ શકો છો તમે. બરાબર, ચલો 1 2 3 4 5. બરાબર, ચલો આ હતી વાસ્તવિક સંખ્યાઓની મસ્ત સરસ મજાની આઈએમપી પ્રશ્નો હતા. આ પ્રશ્નો તમારે કરી લો. આના સિવાય બીજું કંઈ નહીં કરવું પડે. બરાબર, તો જો શું છે ભાઈ? પહેલો પ્રશ્ન હતો. બરાબર, અવિભાજ્ય અવયવની રીતે શું કરવાનું હતું? ગુસા અને લસા શોધવાના હતા. બરાબર, એમાં મેં તમને 2 દાખલા કીધા છે. તમારે શું ભાઈ? મેથડ કરી લેવાની, રીત કરી લેવાની. શું ભાઈ? આ રીત કરી લો. પછી આની જગ્યાએ 8 9 અને 25 આપ્યો છે ને બીજી કોઈ પણ રકમ આપી હોય તો પણ તમને આ દાખલો આવડવો જોઈએ. આપણે ખાલી રીત સરખી રીતે તૈયાર કરી લેવાની, અને જો તમે રીત સરખી રીતે તૈયાર કરી લેશો તો તમને પછી બીજા આવા દાખલા હશે તો પણ આવડી જશે. બીજો આ પણ પ્રશ્ન છે, આની જગ્યાએ પણ કોઈ રકમ બીજી પૂછાય તો તમને આ દાખલો નવો ન લાગવો જોઈએ. આ પણ એવો જ દાખલો છે, સરસ મજાનો. આમાંથી ગમે તે એક દાખલો પૂછાશે. √2 છે, √3 છે. બરાબર, બીજો એક આ દાખલો છે, 5 - √3. બીજું સ્વાધ્યાય 2.2 ની અંદર ત્રીજા દાખલામાં જે દાખલા છે, બીજા દાખલામાં એ પણ તમારે કરવાના છે. બરાબર, ચલો બહુપદીઓમાં સરસ મજાનું. બહુપદીઓમાં હા, આની અંદર મેં ગ્રાફ નથી લીધા તો અહીંયા લખી દઉં છું. ચલો ઉદાહરણ 1 સ્વાધ્યાય 2.1 નો પ્રશ્ન નંબર 1. આ ખાસ કરી લેવાના મિત્રો. બરાબર, આ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, એટલે આ તો ખાસ કરી જ લેજો. પછી આ તો 2.2 થી આ શરૂ થાય છે. બરાબર, એમાં કયા કયા દાખલા કરવાના છે તો જુઓ, સરસ મજાના દાખલા છે. આ દાખલો કરી જ લેવો જોઈએ તમારે. બરાબર, ચલો નેક્સ્ટ. આ પણ એક સરસ મજાનો દાખલો છે. આમાં તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. 6x² - 3 + 7x આપ્યું છે, તો તમારે શું કરવું પડશે ભાઈ? 6x² + 7x - 3. પછી તમારે આ દાખલો ગણવાનું શરૂ કરવો પડશે.
6 3 18 18 ને એવા બે ભાગ પાડો કે જેની શું છે જેની બાદબાકી કરવાથી +7 મળે તો આ દાખલો આપણે રીતસર ગણેલો છે જે તમે ગણી શકો છો. ચલો એ જ રીતે બીજો એક દાખલો છે ભાઈ. આ બધા જ દાખલા આપણે લઈ લીધા છે, તમારી પરીક્ષામાં પૂછાય એવા દાખલા છે. બીજું આ પણ દાખલો એક ખૂબ જ અગત્યનો છે, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ ભાઈ. ચલો 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 હવે તમારે લાઈક કરવાની છે. અમે તમારા માટે આઈએમપી લઈને આવ્યા છે અને તમે મિત્રો લાઈક કરતા નથી, ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બરાબર. ચલો બીજો આ T² વાળો પણ ખૂબ જ અગત્યનો દાખલો છે, આ પણ કરી લેવાનો છે. ચલો આ પણ ખૂબ જ અગત્યના. હા, ઘણી સ્કૂલોમાં આ દાખલા આ રીતે કરતા હોય છે, આપણે બંને રીતોનો ઉપયોગ કરીને આ દાખલો ગણ્યો છે. પછી આપણે એક જ રીત ગણી છે, પણ પહેલો દાખલો આપણે એ બંને રીતો દ્વારા ગણી લીધો છે. જો ઘણી જગ્યાએ આ રીતે ગણવામાં આવતો હોય છે અને ઘણી જગ્યાએ મોસ્ટ ઓફ જે વિદ્યાર્થીઓ હોય છે એ આ રીતથી ગણતા હોય છે. આપણે બંને રીતો ગણી લીધી છે, બરાબર. ચલો આ સ્ક્રીનશોટ લઈ લો. ચલો એ જ રીતે આવો જ એક સરસ મજાનો દાખલો છે. આ આપણે બીજી રીત દ્વારા કર્યું છે, બરાબર. આ કરી લેવો તમારે સારી રીતે. અહીંયા ખાલી લખી દેવાનું છે તમારે કે જ્યાં k does not equal to 0. ચલો આ પણ એક સરસ મજાનો દાખલો છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો બીજો છે 4 અને 1. આ પણ એ જ રીત દ્વારા દાખલો છે. આ તો એકદમ સરળ દાખલો છે. આ રીતથી જે વિદ્યાર્થી મિત્રો દાખલા ગણશે એ માત્ર 1 મિનિટની અંદર કાં તો 1.5 થી 2 મિનિટની અંદર આ દાખલો ગણી શકે છે, પણ પેલી રીત દ્વારા થોડો લાંબો થતો હોય છે, તેથી વિદ્યાર્થીઓનો ટાઈમ પણ એટલો બગડતો હોય છે, બરાબર. ચલો એ રીતે પણ કરી શકો છો, આ રીતે પણ કરી શકો છો. ચલો સરસ મજાનું ચેપ્ટર આવી ગયું છે, ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. ચલો આ પણ એક સરસ મજાનું શું છે ભાઈ, તો આદેશની રીત દ્વારા શું છે ભાઈ, આદેશની રીત દ્વારા દાખલા છે એ તમારે આ જોઈ લેવાના છે. આ સરસ મજાનો પહેલો દાખલો પરીક્ષામાં પૂછાયો છે, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો તમે. 1 2 3 4 ને 5. ચલો બીજો આ પણ એક સરસ મજાનો દાખલો છે. આ પણ તમારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થતો હોય છે, બરાબર. પૂછાતો હોય છે, ઘણીવાર પૂછાઈ ગયેલો છે, એટલે આ દાખલો પણ તમારે સારી રીતે કરી લેવો. ચલો આ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે મિત્રો. આ દાખલામાં વિદ્યાર્થીઓ આમાં અટવાતા હોય છે, પણ જે વિદ્યાર્થીઓ આપણી YouTube ચેનલ ઉપર વિડીયો જોયો છે એને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે, બરાબર. ચલો આ પણ એક ખૂબ જ સરસ મજાનો દાખલો છે, આ પણ કરી લેવો જોઈએ. આઈએમપી પ્રશ્ન છે. ચલો બીજું આ પણ. હવે શું કરવાનું છે આમાં, જો તમને સમસ્યા ઉપરથી દ્વિચલ સુરેખ સમીકરણ મેળવવાનું છે અને પછી તમારે શું કરવાનું છે, આદેશની રીતથી એનો ઉકેલ મેળવવાનો છે. સરસ મજાનો દાખલો છે, તમે સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ મિત્રો લઈ લો. ચલો 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 ફટાફટ. ચલો આ પણ ખૂબ જ અગત્યનો દાખલો છે, એટલે આ પણ સારી રીતે તમારે ગણવાનો છે, બરાબર. ચલો ફટાફટ ફટાફટ મિત્રો. ચલો ઝડપથી. ચલો ત્રીજો દાખલો ક્રિકેટ વાળો સરસ મજાનો દાખલો છે મિત્રો, બરાબર. આ દાખલો ખૂબ જ સરસ છે, તમને આવડતો હશે એવી આશા રાખું છું, બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. બીજો છે એક સાઈડમાં ટેક્સીનો. આ દાખલો છે સ્ટાન્ડર્ડ વાળાને વધારે પૂછાઈ શકે છે, બેઝિક વાળાને ના પૂછાઈ શકે બોર્ડની એક્ઝામમાં, પણ પહેલી એક્ઝામમાં અને બીજી એક્ઝામમાં તમારે પૂછાઈ શકે છે, એટલે આ દાખલો કરી જ લેવાનો છે, બરાબર. ચલો આ થઈ ગયો, સ્ક્રીનશોટ લઈ લીધો. ચલો પછી જોઈએ છે આપણે 5 વર્ષ જેકબની ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, 5 સ્ટાર પ્રશ્ન કહેવાય આને મિત્રો. પૂછાય જ ખરો, બરાબર. પૂછાય જ, આ દર વખત પૂછાય છે. ચલો કરી લો. પછી શું છે ભાઈ, તો હવે લોપની રીત. આપણે આદેશની રીત તો તમને આવડશે, એટલે આમાં આદેશની રીત નથી કરી, ખાલી લોપની રીત કરી છે. તો આ લોપની રીતમાં પણ ખૂબ જ સરસ મજાના દાખલા છે, કરી લેવાના તમારે છે. ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો ભાઈ હવે જોઈએ છે એમ જ આપણે બીજો એક દાખલો છે જે પરીક્ષામાં વારંવાર ઘણીવાર પૂછાતો આવ્યો છે, બરાબર. ચલો નૂરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, આઈએમપી પ્રશ્ન, ખાસ કરીને આ તો કરી જ લેવો, આ દાખલાને ના છોડાય તમારે, બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો હવે જોઈએ છે આપણે બીજો દાખલો એક શું છે, નૂરી વાળો તો જોઈ લીધો. 2 અંકોની સંખ્યાના અંકોનો સરવાળો 9. આ પણ સાવ એવો દાખલો છે, બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. 1 2 3 4 5. ચલો મીના વાળો પ્રશ્ન પણ ખૂબ જ આઈએમપી છે. આ પ્રશ્ન તમારે સારી રીતે કરી જ લેવો જોઈએ, બરાબર. ચલો તો આપણે આટલા જે દાખલા જોયા, લગભગ 30 જેવા દાખલા છે,
બરાબર. આ બધા દાખલા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. આ દાખલા તમારે કરી લેવા જોઈએ. પછી આપણે જોઈશું કે આપણે પેપરમાંથી કેટલા દાખલા પૂછાય. ઓકે, ચલો. તો આપણે આજે ચેપ્ટર નંબર 1, ચેપ્ટર નંબર 2 અને ચેપ્ટર નંબર 3 ની ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોયા છે. હવે આપણે ચેપ્ટર નંબર 5, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 13 અને ચેપ્ટર નંબર 14 ના આઈએમપી બાકી છે. આપણે ટૂંક જ સમયમાં આપણી YouTube ચેનલ પર અપલોડ કરી દઈશું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, તમારા મિત્ર વર્તુળમાં વિડીયોની લિંક શેર કરી દો. મળીએ છીએ આપણે પાર્ટ 2 સાથે. જય હિન્દ, જય ભારત.